કોન્સર્ટ સાથે જોડાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં મેનહટન કોર્ટમાં સુનાવણી પૂર્ણ. કોર્ટે ટ્રમ્પને ફટકાર્યો $1.22 લાખ નો દંડ. રૂપિયાની હેરાફેરીના કેસમાં ટ્રમ્પે પોતાને ગણાવ્યા નિર્દોષ. કોર્ટ કાર્યવાહી બાદ મુક્ત થયેલા ટ્રમ્પે બાઇડન સરકાર પર તાક્યું નિશાન. કહ્યું, દેશના ઇતિહાસનો સૌથી ખરાબ સમય. આગામી ચૂંટણીને ધ્યાને રાખી ખોટા કેસ કરાયા. વર્લ્ડ બેંકે નવા નાણાકીય વર્ષ માટે ભારતનું જીડીપી ઘટીને 6.3% રહેવાનું કર્યું અનુમાન. ફુગાવા અંગે કરી મહત્વની ટિપ્પણી. સિંગ તેલ અને કપાસિયા તેલમાં ફરી થયો ભાવ વધારો. ડબ્બાએ ₹15નો વધારો ઝીંકાયો તો પામોલીન તેલના ભાવમાં અઠવાડિયામાં ₹120 વધ્યા. આદિવાસીઓ માટે અલગ ભિલિસ્તાન બનાવવાનો ઉઠ્યો સૂર. દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની કરી માંગ. દેશમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો. મહારાષ્ટ્રમાં ચિંતાજનક 186% ઉછાળો. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 711 તો દિલ્હીમાં નવા 521 કેસ નોંધાયા.